સ્વાગત કરું છું. આજે આપણે ડિસિઝન એરેસ્ટેડ અવેરનેસ પ્રોગ્રામ માટે આપણે બધા ભેગા થયા છે. ઘણાને ખ્યાલ છે છતાં પણ લોકો છેતરાઈ જાય છે. જૂનાગઢમાં નામાંકિત એક ડૉક્ટર છે, નામ નથી આપતી, એ પણ ઘણામાં ફસાઈ ગયા છે. એટલા માટે આજે આપણે આ અખિલ મહિલા પરિષદ તરફથી પ્રોગ્રામ શરૂ કરવાનો વિચાર્યો કે ભાઈ બધાને જાગૃતિ આવે. ઘણા જાણતા હશે છતાં પણ છેતરાઈ જાય છે. તો પ્રોગ્રામની શરૂઆત મનની શાંતિ માટે હંમેશા પ્રાર્થના જરૂરી છે. એ માટે આપણે સમૂહ પ્રાર્થના પહેલા કરશું. અખિલ મહિલા પરિષદ એ ઓલ ઇન્ડિયા લેવલની એક NGO છે અને અમારે અમુક પ્રોગ્રામ અમને ઓલ ઇન્ડિયામાંથી આવતા હોય છે અને જે અમારે લોકોને કરવાના હોય છે. તો અમારી આ સંસ્થાને ખાસ સિનિયર ભાઈઓ બહેનો માટે ડિસિઝન એરેસ્ટમેન્ટ, બધાને ખબર છે કે ફોનમાં પૈસા એકાએક ઉપડી જાય છે, ખબર નથી પડતી. અને આ અંગે ઘણા બધા જાગૃત થઈ ગયા છે. ઘણી બધી એપ મુકાય છે, વિડીયો મુકાય છે, પણ છતાંય ઘણા પ્રશ્નો પણ આપણા મનમાં હોય છે અને એ પ્રશ્નોના આપણને જવાબો મળે, વિશેષ માહિતીઓ મળે, આપણી કોઈ શંકાઓ હોય તેનું સમાધાન થાય. તો એના માટે આપણે આજે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચમાંથી આ પોલીસ ડિપાર્ટમેન્ટના બહેનો આવેલા છે. તેઓ આપણને આમાં વિશેષ પ્રકાશ પાડશે. સૌને હું આવકારું છું, આપણે વેલકમ કરું છું. સિનિયર ભાઈઓ ખાસ તો અમારું આમંત્રણ આપીને એક ભાઈઓનું નામ લઈ લો, પણ બેઠેલા તમામ ભાઈઓ કે જે આમ તો અમારા જ છે અને અમારા કોઈ પણ કાર્યક્રમ હોય ગમે ત્યારે બોલાવીએ તો અમને તો હેલ્પફુલ થાય એવા છે. એ બધા જ ભાઈઓનો સહૃદય હું આવકારું છું. સિનિયર બધી બહેનો તો સંસ્થાની છે, પણ એ આપ સૌને પણ હું આવકારું છું. અને આ અમારી જે સંસ્થા છે એના થોડાક આપ સૌ ભાઈઓ પરિચિત નથી એટલે થોડો પરિચિત આપી દઉં. તો પ્રચેતાબેન વોરા જે ઉપપ્રમુખ છે આ સંસ્થાના, સરસ મજાના જે બધા તમને અમે વિડીયો YouTube મોકલીએ છીએ એ અથાગ મહેનત લઈ અને સરસ એ આખી YouTube બને છે. ત્યાર પછી દત્તાબેન શુક્લ સેક્રેટરી છે આ સંસ્થાના અને ઓલ ઇન્ડિયા સાથે એ કનેક્ટ રહે છે. લખાણ જે કંઈ પણ અમારે બધું જ મોકલવાનું છે, ઈમેલ કરવાના હોય છે, એ બધું જ ઇંગ્લિશમાં જ કરવાનું હોય છે અને ત્યાંથી પણ બધું ઇંગ્લિશમાં જ આવે છે. તો એ તમામ વ્યવહાર અમારા દત્તાબેન કરે છે. ભાવનાબેન વૈષ્ણવ જે ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના માં એમનું વર્ષોથી મહાશ્વેતાબેને મોકલેલું હતું કે કારણ કે બહુ જ ઓલ ઇન્ડિયામાં એની કોન્ફરન્સ થાય અલગ અલગ સ્ટેટમાં, તો ત્યાં જવા જ કોઈ તૈયાર ન થતું. એટલે ભાવનાને મહાશ્વેતાબેને કીધું તારે તો જવું જ પડશે ગમે થાય. એટલે વર્ષોથી એ ભાવના જાય છે, સંસ્થાના ખજાનચી છે. એટલો બધો પ્રમાણિક સાથે એ અને સહમંત્રી ધર્મિશા
આ બંનેનું અને દરેક પ્રોગ્રામો થાય છે ત્યારે આ બધી ગોઠવણો અગાઉથી આ બધી એરેન્જમેન્ટ કરવાની તમામ વસ્તુઓ આ ગોઠવેલી જ હોય બધી. અને રશ્મિબેન વિઠલાણી પણ અમારા મેમ્બર છે કારોબારીના, પારુલ સૂચક અને વિરલ, આ બધા કારોબારી મેમ્બર છે, પણ દોડાદોડી કરીને કામ એકો એક કરે છે. પાછળ બેઠેલ બીકે મનિકાબેન, આ બધા કારોબારી મેમ્બર છે. આ બધા પડદા પાછળના કલાકારો છે. એટલે કારોબારીનું ખૂબ સરસ એક બોન્ડિંગ છે અને એના કારણે જ આજ વર્ષોથી આ સંસ્થા જૂનાગઢની A1 સંસ્થામાં એની ગણતરી થાય છે. અને આજે આપણે વધુ તો કંઈ નહીં, પણ આ બહેનોનો પરિચય બધાને કહું, થોડો આપી દે અને પછી આપણે એમને સાંભળશું. અને બધા એટલા બધા સરસ સિંગર્સ છે કે અમે સાથે સાથે એ પણ રાખ્યું, જો આપને અનુકૂળતા હોય અને સમય હોય તો. થેન્ક યુ. ડિજિટલ હેરેસમેન્ટ અવેરનેસનો એના વિશે આપણને સંપૂર્ણ માહિતી આપશે વીણાબેન હરેશભાઈ નાનાડી. હું સાયબર પોલીસ સ્ટેશનમાંથી આવું છું. મારું નામ વીણા છે. બરાબર છે. અમે મોસ્ટ ઓફ બધીને લગત જેટલા બી બનાવ છે ને એને તપાસ કરીએ છીએ. પહેલો સ્ટેપ આપણે અરજીનો હોય છે અને પછી આપણે ફરિયાદ દાખલ કરીએ છીએ. જેને જેમ તમને ડિજિટલ એરેસ્ટ વિશે માહિતી આપી, બરાબર છે, એમાં મોસ્ટ ઓફ છે ને સિનિયર સિટીઝન વધારે ભોગ બને છે. બરાબર છે. ભોગ એટલા માટે બને છે કારણ કે એ લોકો પાસે જમા પૂંજી હોય છે. મહેનતથી તમે ઘણી મહેનતથી કરેલી છે એટલે તમને ડરાવવા ઇઝી હોય છે, કારણ કે તમે મહેનતથી કરેલી હોય છે કે તમે ખોટું કર્યું નથી એટલે તમે ડરી જવાના છો કે અમે અત્યાર સુધી ક્યારેક ખોટું કર્યું નથી તો મારું ખોટામાં નામ કેમ આવે છે. બરાબર છે. એટલા માટે એ તમારા ડરનો લાભ ઉઠાવે છે. ખાસ સિનિયર સિટીઝનને હિપ્નોટાઇઝ કરવા, એમને ભોળવવા, એ એકલા હોય એટલે એમને સહાનુભૂતિ દર્શાવીને એમને પોતાની વાતમાં મનાવવા, આ બધું એ લોકોનું મોડસ એપરન્ટલી હોય છે. મતલબ એ લોકોની ચાળ હોય છે કે આ રીતે આ લોકોને ફસાવી શકાય, જેમાં સિનિયર સિટીઝન વધારે ફસાય છે. સિનિયર સિટીઝનને બચાવ્યા એમાંથી. ખાસ તો બેંકનો એમાં અમે આભાર માનશું કે બેંકે અમને તાત્કાલિક ફોન કર્યો કે આ બેંક ક્યારે આટલી રકમ ટ્રાન્સફર નથી કરતા, તો આજે આ કરવા આવ્યા છે. અને જે સામેનું ખાતું એમને ચેક કર્યું એ પણ એ લોકોને ડાઉટફુલ લાગ્યું, તો તાત્કાલિક એમને સાયબરનો કોન્ટેક્ટ કર્યો. અને અમે એ બેન એટલા ભોળવાઈ ગયા હતા કે એ સામે જે ડિજિટલ પોલીસ છે ને એને સાચી માનતા હતા અને અમને ખોટી માનતા હતા. બેનર મારેલું છે અહીંયા, હું પોલીસનું બેનર મારી અને ટોપી ને શર્ટ પહેરી અને હું પોલીસ છું એવું દર્શાવી તમને એમ કહી દે કે અમે પોલીસ છે, એટલે તમને એમ લાગે કે ના સાચે પોલીસ જ છે. એટલે આવી કોઈ વસ્તુમાં ફસાવું નહીં. અને કોઈ તમારા આજુબાજુમાં કે કોઈ આવું કોઈ સાયબરનો ફ્રોડ બને ને તો ખાસ 1930 આ નંબર યાદ રાખો. એ સિવાય તમને ક્યારેય તમારા ફોનમાં પૈસા કપાવવાનો મેસેજ આવે ને તાત્કાલિક, તમે કોઈનો ઓટીપી નથી આપ્યો કે ક્યાંય તમે કોઈ લિંક ડાઉનલોડ નથી કરી, પૈસા કપાવવાનો મેસેજ આવે ને એટલે પહેલાં એમાં છે નીચે જોઈ લો. બેંક આપણને આ સુવિધા વર્ષોથી આપે છે કે તમે આ પૈસા જો તમે ના ઉપાડ્યો હોય તો આ નંબર ઉપર મિસ કરો અથવા મેસેજ કરો. બરાબર છે. આપણે એને યાદ નથી તો આપણે તો પૈસા કપાઈ ગયા, હાલો જલ્દી પોલીસ સ્ટેશન. પેનિક નહીં થવાનું, પહેલાં જોઈ લેવાનો મેસેજ સાચો છે ખોટો છે, અને ખરેખર આપણે ના ઉપાડ્યા હોય તો એમાં મેસેજ કરી દેવાનો એટલે આપણા પૈસા બચી શકે. પછી 1930 બીજો સ્ટેપ આવે 1930, એમાં પણ તમે કોલ કરી શકો. બરાબર છે. આપણે સાહેબ અને ખાસ 1930 આ નંબર યાદ રાખો. સાયબરથી બચવા તમારી કમેન્ટ તાત્કાલિક એમાં થઈ શકે. તમારા પૈસા જો પહેલાં બચાવો, જો તમે પૈસા ભર્યા હોય એની 1 કલાકની અંદર તમે ફોન કરશો ને તો આપણે વધારે ચાન્સ રહે તમારા પૈસા બચી શકે. નકર એ લોકો 10 ટ્રાન્ઝેક્શન કરીને પૈસા ઉપાડી લે છે. એક ખાતામાંથી 10 કરે, 10માંથી 20 ટ્રાન્ઝેક્શન કરે, તમારામાંથી 1000 કર્યા એમાંથી 500 100 એવી રીતના ટ્રાન્ઝેક્શન કરીને પૈસા ઉપાડી લે છે. તો એ બેંક 1930 રોકી શકે. તો આટલી અવેરનેસ રાખજો. અને આજુબાજુમાં કોઈ એવું દેખાય કે આમ ભોગ બન્યું છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. તો બહુ કરીએ છીએ, પણ સિનિયર સિટીઝનનો ફર્સ્ટ કાર્યક્રમ છે કે અમને આવો ખૂબ સારો એવો અવસર મળ્યો. પહેલાં તો હું તમને અત્યારે તમે સાંભળેલું જ છે કે ઘણી જગ્યાએ આપણે પોલીસ સ્ટેશન છે કે તમારી આજુબાજુના વિસ્તાર છે કે જ્યાં વારંવાર બધા સાથે સ્કેમ થાય છે, ફ્રોડ થાય છે. અને જે કાંઈ ફ્રોડ થાય છે એ કઈ ટાઈપનું છે એ બી તમને ખબર હોય છે કે વારંવાર ઓટીપી દેવાથી આપણા ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય. પછી તમે કોઈ એવી લોભામણી જાહેરાતમાં આવીને લિંક ક્લિક કરો છો, એ લિંક ઓપન કરીને એમાંથી તમારી સાથે ફ્રોડ થતું હોય. તો આ એક છે તો સાયબર ક્રાઇમ, પણ
જે તમને મોબાઈલમાં કેદ નથી કરતા, કે જે તમને ઇન્ટરનેટમાં પણ ઈ એક ડિજિટલ અરેસ્ટથી તમને 4 દિવાલોની વચ્ચે તમારા ઘરમાં સંકળાવીને રાખે છે, કે જે તમને વિડિયો કોલ યા તો વોઇસ કોલથી કહે છે કે ભાઈ હું તમને આમ કરું, તમે આ રીતે મને તમારા ફોનમાં ડોક્યુમેન્ટ આવશે, યા તો કોઈ તમારું આધાર કાર્ડ મારી પાસે છે, કે આધાર કાર્ડ ઉપરથી ઘણા ટાઈપના ફ્રોડ થાય છે ને આપણે ડરી જઈએ છીએ કે સામેવાળા પાસે મારું આધાર કાર્ડ લિંક છે તો એની પાસે મારી શું ડેટા મારો ન હોય, અને જે તમારી સાથે ડિજિટલ અરેસ્ટ જે માણસ કરે છે એની પાસે તમે ઘરેથી સવારે બહાર નીકળો છો તો રાતે તમે પાછા ઘરની અંદર એન્ટ્રી લ્યો છો, ત્યાં સુધીની બધી તમારી ડિટેલ એ લોકો પાસે હોય છે. તમે ઘરમાં કેટલા મેમ્બર છો, તમે ક્યારે ઓફિસે જાઓ છો, ક્યારે ઓફિસેથી ઘરે આવો છો, કે તમે કયા ટાઈમે શું કરો છો, એ બધી લોકો પાસે તમારી પૂરેપૂરી માહિતી હોય છે. પછી તમારી સાથે ફ્રોડ થાય છે. આપણને એવું થતું હોય કે આ લોકો પાસે આપણી આટલી બધી ડિટેલ ક્યાંથી, પરંતુ જો એ લોકો પાસે આપણું એક આધાર કાર્ડ આપણે તો એક લીગલ જગ્યાએથી આપેલું હોય પણ આપણા આધાર કાર્ડનો મિસયુઝ થઈ જાય છે ક્યાંક ને ક્યાંક. એટલે તમે પાન કાર્ડ લઈ લો કે કોઈ પણ તમારું આઈડી પ્રૂફ લઈ લો. પછી ઇન્ટરનેટમાં શું હોય કે આપણે અત્યારે ઇન્સ્યોરન્સ બધા વિડિયો ઉતારતા હોય, તમને ખબર હોય તો અત્યારની જનરેશનના અમારા જેવડા દીકરા દીકરીઓ 20-25 વર્ષની ઉંમરના થઈને વિડિયો કે ફોટો પોતાના અપલોડ કરતા હોય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તો ત્યાંથી તમારી ડિટેલ વાયરલ થઈ જાય છે, તમારી માહિતી, બરાબર. પૈસા કમાવામાં અને અલગ અલગ કપડાના શોખ પૂરા કરવામાં ફોટા અપલોડ કરે છે, ત્યાંથી તમારી ડિટેલ બહાર પડે છે. પરંતુ આપણે અત્યારે સારી રીતે બી ફોનનો યુઝ કરી શકીએ અને ખરાબ રીતે બી યુઝ કરી શકીએ. આપણે 10,000 કમાતા હઈશું તો એવું થાય છે કે હજી થોડાક વધારે પૈસાની ઇન્કમ થાય, આપણે ધરાતા નથી એ કોઈ વસ્તુથી. તો આ ડિજિટલ અરેસ્ટમાં એવું જ હોય છે કે પહેલા તમને એવું કહે છે કે હું પોલીસ અધિકારી વાત કરું છું, કે હું કોર્ટમાંથી જજ વાત કરું છું, પણ કોઈ પોલીસ અધિકારીને કે કોઈ જજને તમારા સુધી પહોંચવામાં વિડિયો કોલ કે કોલની જરૂર જ નથી પડતી. ઈ તો તમારો સીધો સંપર્ક કરીને તમને પોલીસ સ્ટેશન બોલાવી શકે છે. એવું નથી કે આમાં અભણ વ્યક્તિ સંકળાય છે. ડોક્ટર, એન્જિનિયર કે તમે ભણેલ વ્યક્તિ, અભણ વ્યક્તિ બધા વસ્તુમાં સંકળાઈ જાય છે. સરસ માહિતી આપી. એવું નથી કે અભણ વર્ગ જ આમાં છેતરાય. ઉદાહરણથી જે વાત ને જે પ્રવચન ઉદાહરણથી આપે ને એ વધુ સામેના લોકોમાં વધુ ઉતરે છે, એટલે એને બધું સમજાયું છે. ત્યારબાદ અરુણાબેન, આરતીબેન આપણને આગળની માહિતી આપશે. થેન્ક યુ. હવે તમને એમ થાય કે આવું થયું હોય તો પોલીસ અમારી શું હેલ્પ કરે? તમે જો 1930 કોલ કરી શકો, તમારું નજીક પોલીસ સ્ટેશન હોય, તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. પોલીસ વાળા તમારી પાસેથી 1 રૂપિયાની પણ માંગણી નહીં કરે. તમે અરજી લઈ દો, તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય, કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી. પોલીસ સ્ટેશન પોલીસ તમારી મદદ કરે, 24 કલાક હાજર છે. પછી તમે રસ્તામાં કે એમ કે જાતા હોય, તમારે એમ લાગે કે હું આમ એકલી છું, મને આમ કંઈક ખબર નથી પડતી, ગમે એ સિટી હોય તો તમે 112 કોલ કરો. ઇમરજન્સી તમારી પાસે ગાડી આવી જશે. 112, 181, 112 તમે એનો સંપર્ક કરી શકો. છોકરો જેવો છે, પૂછવા જેવો છે, અને મને સંતોષ થાય એટલે કે આમાં ફોન નંબર આવે છે, મારા રિંગ આવ્યા, પણ મારા બાળકો કીધું કે હજી રિંગ ઉપાડતા નહીં, એટલે આવી રીતે રિંગ ઉપાડતો નહીં. પછી મારો મિત્ર રસ્તામાં મળ્યો, મને તો ઘરે રિંગ ઉપાડતો નથી, મારો નંબર ફોન ક્યાં હોય? મને કે મેં કેટલાય ફોન કર્યા, મેં નંબર બદલાવી નાખ્યો છે. એટલે મારામાં નંબર સેવ નહોતો, જૂનો નંબર સેવ એટલે ખબર પડે કે આ ફલાણા ભાઈ કે ફલાણા બેનનો ફોન છે. નવો નંબર બદલાવવા એટલે હું ઉપાડું નહીં, છોકરાઓ ના પાડીએ એટલે. તો એ કદાચ ફોન આપણે ઉપાડી લઈએ અને હલો હાય વાત કરીએ તો ધીરે ધીરે પ્રોબ્લેમ થાય ખરો. અને મેં આ ભરતે કીધું એવી જ વાત કરી એને કે મારા લિસ્ટમાં જે નંબર છે એના નામ આવે, ફોન મને આવે ત્યારે. એ સિવાયના જો કોઈ પણ નંબર આવે તો ઉપાડતો. બીજી વાત
કે ફોન જ્યારે આવે છે નંબર વાળો, તમારા લિસ્ટમાં જેનું નામ નથી એનો નંબર વાળો ફોન આવે છે ત્યારે ઘણીવાર એમાં લખ્યું જ હોય છે કે આ જંક છે કે સ્પામ છે, એટલે તમે ઉપાડો જ નહીં. હા, એમાં લખેલું જ હોય છે કે આ જંક છે અથવા સ્પામ છે, એટલે તમે પહેલી વાત તો એ કે તમારા લિસ્ટમાં નથી એને ઉપાડો જ નહીં. અને એ પણ મેં આ ભરતે જ વાત કરી. હાલો, હવે આમાં અમે ફરવા જઈએ આપણે ત્યારે હોટલમાં ઉતરીએ તો એ લોકો આધાર કાર્ડની કોપી માંગે તો એ જરાક ડેન્જરસ છે એવું મને લાગે છે. તમારું વોલેટ ખોવાઈ ગયું છે, બરાબર, તો એમાં તમારા ડોક્યુમેન્ટ પડી ગયા હોય તો એ આપણા માટે ડેન્જર પ્રોસિજર જ થાય છે, બરાબર. તો આ તો એક આપણી જાણકારી માટે એ લોકો લે છે કે આપણે ત્યાં રોકાણા છીએ, સ્ટે કર્યો છે, તો મિસયુઝ બે ટાઈપનો મિસયુઝ થાય છે. એક તો ગમે ત્યાંથી ડેટા એ લોકો લઈ લેવાની કોશિશ કરે, અને આ તો તમે તમારી રીતે આપેલું છે, તો તમને એટલો તો ખબર જ હોય ને કે આપણે આટલી જગ્યાએ આપેલ છે, તો એ વાત જ પહેલા એવી રીતે કરશે કે અહીંયાથી વાત કરું છું, તો તમને માઇન્ડમાં તરત લાઈટ થઈ જવું છે કે આ જગ્યાએ મેં મારું આધાર કાર્ડ નથી આપ્યું, બરાબર. અને એ આપવું એક જરૂરી છે. તમને કાંઈ પણ થાય તો તમારા ફેમિલી સુધી, હોટલવાળા કે તમે કોઈ પણ જગ્યાએ તો એ કઈ રીતે આપણો ફેમિલીનો કોન્ટેક્ટ કરી શકે, એટલે આપવું તો જરૂરી છે. ना कसमें है ना रस्में है ना शिकवे है ना वादे हैं, ना कसमें है ना रस्में है ना शिकवे है ना वादे हैं, एक सूरत भोली भाली है, दोने ना सीधे सादे हैं, दोने ना सीधे सादे हैं. मेरी खुशियाँ ही ना बांटे, मेरे गम भी सहना चाहे, मेरी खुशियाँ ही ना बांटे, मेरे गम भी सहना चाहे, देखे ना ख्वाब वो महलों के, मेरे दिल में रहना चाहे, मेरे दिल में रहना चाहे. Hey
करनी वसी करनी मेरे फसाने पे न जा मेरी नजरों की तरफ देख जमाने पे न जा दिल की आवाज भी सुन मेरे फसाने पे न जा मेरी नजरों की तरफ देख जमाने पे न जा दिल की आवाज भी सुन वो तुमको हो पसंद वही बात कहेंगे वो तुमको हो पसंद वही बात कहेंगे तुम जिनको अगर रात कहो रात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे साथ तो मर जाते हम कभी अकेला तेरा मेरा पीछे छूटा राही चल अकेला चल अकेला चल अकेला હેરેસમેન્ટ માટેનો એક પ્રોગ્રામ કર્યો અને એમાં આ 3 પોલીસ ઓફિસર આપણે ત્યાં પધાર્યા. ત્રણેય દીકરીઓએ ખૂબ જ સરસ રીતે બધા જ પાસાઓ આવરી લઈ અને આપણે કઈ રીતે ડિજિટલ હેરેસમેન્ટમાંથી બચી શકીએ એની માહિતી આપી. એકદમ બધા જ પાસાઓ તેમણે આવરી લીધા, ઉદાહરણો પણ આપ્યા અને ઘણી બધી માહિતી આપી. આ ત્રણેય દીકરીઓને જોઈને એવું થાય કે સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ. આ ત્રણેય દીકરીઓ પરાશક્તિ બની અને આપણને વડીલોને માર્ગદર્શન આપવા આવ્યા. એમનો વ્યસ્ત સમય આપણી પાસે ફાળવ્યો એ માટે ત્રણેય પોલીસ અફસર ત્રણેય દીકરીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે હું યાદ કરીશ માસ્વેતાબેન અને માસ્વેતાબેનની સાથે એમના મિત્ર કોકિલાબેન જે રાજકોટ કોલેજમાં પ્રોફેસર હતા અને તેઓ 91 વર્ષે પણ આજે આ સંસ્થાને યાદ કરી અને તેમણે સંસ્થાને 1000 રૂપિયા આપ્યા છે. તો હું વડીલ શ્રી કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રમુખશ્રીએ બધાની અમારી ઓળખાણ ખૂબ સારી રીતે આપી, પણ એમનું જે નેતૃત્વ છે, નેતૃત્વ શક્તિ છે એ એટલી બધી સરસ છે કે અમને બધાને ખૂબ લાભ મળે છે. એટલે હું પ્રમુખ શ્રી શાંતાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યક્રમનું સફળ સંચાલન જોરદાર રીતે સરસ રીતે કર્યું એવા ભાવના વિષ્ણુનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગીત સંગીતમાં ભાગ લેનાર બધા સભ્યોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌથી જે મહત્વનું પાસું છે એ આપ લોકો છો, શ્રોતાજનો છો, સભ્યો છો. સભ્યોની હાજરી હોય તો જ કાર્યક્રમ બધો સફળ થાય. એટલે સભ્યોનો તો હાર્દિક હું આભાર માનું છું. અને આ બહેનોએ જે આપણને જાગૃતિ આપી એ પ્રમાણે આપણે પણ અવેરનેસ રાખશું
અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવામાં આપણે સંડોવાઈએ નહીં. અને આ લોકોની ખૂબ ખૂબ ફરી ત્રણેય દીકરીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ સરસ રીતે માહિતી આપી. અને આ એક તો આજે એ લોકો બહુ વ્યસ્ત હતા કામમાં અને છતાં પણ આજે આવ્યા છે એટલે ફરી હું આભાર માની વિરવું છું. નમસ્કાર.